અને સોનબાઈમાં ની વાતો કરવાથી કઈ ફાયદો નથી. સોનબાઈમાં જે બોલ્યા છે એનું આચરણ જો જીવનમાં થઈ જાય, કોઈના બાપની તેવડ નથી કે એનું રૂવાડું કાંડું થઈ શકે કે એને કોઈથી કોઈના પગ દબાવવા જવું પડે. સોનબાઈમાં જે આદેશો આપ્યા છે મેઘરાજ મોળુભા અમારે મઢાતનો ચારણ, સોનબાઈમાં જે બોલીને ગયા છે એ ચારણો એ માથા ઉપરવટ રાખ્યું છે નથી રાખ્યું એવો મુદ્દો નથી. આજ તમે નાનામાં નાની ઓફિસમાં જાઓ નીતિનભાઈ, કે સારામાં સારી પોસ્ટ ઉપર ચારણ સમાજ બેઠો છે. પછી પીએસઆઈ થી માંડી, મામલતદાર થી માંડી અને ઠેઠ એસપી સુધી આ હોનલની દયા રહી ગઈ છે સાહેબ. પણ એના હયામાં વાત એક જ નીકળે, બસ સોનલ કૃપા. અમારી મઢડા વાળી માં ન હોત ને તો અમને ખબર નથી કે આ ચારણો ક્યાં હોત. એવી જગદંબા આ કળિયુગમાં દંત કથાને દાખલે બધી જૂની વાતો જાત. કોઈ એમ કે ગાદી આવડે ભેળિયાનો ઘા કરીને હુરતને ઉભો રાખી દીધો તો કદાચ એવું થાય કે આવું બન્યું હોય ખરું? આની પાછળ એક નાનું એવું પ્રશ્નાચિહ્ન નીતિનભાઈ થઈ શકે. કોઈ એમ કે 3 હાથ કર્યા પૃથ્વીરાજ રાઠોડે અને 14 વર્ષની ચારણની દીકરીએ કીધું જો 3 થપાટે દિલ્હીના કાંકરા ફડકે ન બાળું તો ઉદાની રાજબાઈ ન કહેવાવ. આવું બની શકે ખરું? પણ કદાચ કોઈને શંકા કુશંકા જાય ઈ પેલા તો મઢડામાં હોહો ખુરજ હામટા ઉગ્યા ભાઈઓ. ઈ તુલસીશ્યામની બાજુનો પંખીના માળા જેવો ઈ હરા કડિયાનો નેહડો, રાણો ગઢવી અને કાળો ગઢવી બે ભાઈઓ. રાણા ગઢવીની 2 દીકરીઓ, આઈ લાખબાઈ અને આઈ હોનબાઈ, અને કાળા બાપુની 1 દીકરી આઈ ધાનબાઈ, એના દીકરા એટલે ભગત બાપુ. પાતળી જીભમાં શારદા છે પસંદ અને હૈયામાં રોજી કરતી હોકારા. દેવના ગણહમો ગુફતે ડાયરે ધોધ જાણે પડે ગંગધારા. મૂછ દાટી કેસ મસ્તક તણા જમાવટ સ્વાતની શીશ દુલો. કાવ્યમાં શિરોમણી છે કલી કાળમાં દીપ તો કવિ વર કાગ દુલો. આ બાજુ આઈ સોનબાઈ કથા તો આપ બધા જાણો છો કે અમીર લોણીઓ અને હામદ લોણીઓ ભૂંગર જેના ખોટ મટાડેલા. બ્રહ્માહર ભગવાન ભલે જગત રૂઠી જાય પણ મોઢું ફેરવે માં પછી અમારે શરણ કોનું? હોનબાઈ એક તો અમે ચારણો પક્ષપાતી, અમે ગમે એવો ધર્મ હામો આવીને મૂકો તો અમારા માં સિવાય અમે માની નહીં. અને એમાંય માં તારી આગળ આવીને તો તું મોઢું ફેરવી જા. એ હોયા બાટીની પીઠળ સાહેબ, વિશ્વાસની જરૂર છે. હાકડો ભૂખવતો નવગણ જેથી સમદર ની સામે જોઈ અને એટલું કીધું કે દરિયો પાર કેમ કરવો, જાહલની વારે જવું છે. તેથી આના ચારણની દીકરી આ જગદંબાએ કીધું તું નવગણ ભરોહો નથી રહ્યો, ઘોડાને દરિયામાં નાખી દે અને મોયલા ડાબે જો છબછબિયાન વાહે ધૂળીની ડમરીઓ ઉડાડવું તો માનજે હોયા બાટીની પીઠળને વરુડી ભેળી હાલી દી. હજી દરિયામાં હજી આગલા ડાબે છબછબિયા હજી બોલે પણ નવગણ જેવો ભરોહો ક્યાં, વિશ્વાસ ક્યાં? એકવાર તમે હોનબાઈ ઉપર વિશ્વાસ તો મૂકો સાહેબ, એની ગેરંટી હું લઉં છું નીતિનભાઈ. 3 દી થવા દે તો મઢડા ખોટ બે ભલા માણા. અહીંયા જગદંબા છે. 3 ઓટ મેં ડુંગરા તું ખપાવે, તુહી વાદળા પાડ માથે પછાડે, અને સરિતા બની ગુખવે ઘોર તાડે, તુહી સાયરા નીર ગંભીર ગાજે, ભેડે આંકડા વાંકડા નાટ સાથે ધકે હાલતા લોહ લીલે લોળા, અને કરતી જણાબોળ અંગે કિલોળા. આ જગદંબા આઈ સોનબાઈ અમીર બાપુ જયારે હરાકડિયાના નેહડે આવતા અને મઢડાથી સમાચાર આવે કે આપા અમીરને ક્યોક મઢડા પાછા વિયા આવે, ત્યારે ગિરીશભાઈ અમીર બાપુ આઈ હોનબાઈની સેવા કરતા કરતા આંખમાંથી આહુડા પડી જાય અને એમ કહેતા કે માં હવે મારાથી હવાય કે ન હવાય, તું માની લીજો. બહુ ભોળો રુધિયો હતો અને ભોળો ખોળ્યો હોય ને ત્યાં જ હોનબાઈ આવે. એ મઢડાનું ફળિયું ગિરીશભાઈ કેટલું પવિત્ર હશે કે ઓલ વર્લ્ડમાં તમે આઈ હોનલનું નામ બોલો. અરે એ વાત તો એક બાજુ છે, અમારે કુલદીપભાઈ ગઢવી પીએસઆઈ અત્યારે પીઆઈ છે. ગમે એવો ગુના કરવા વાળો તોમતદારને પકડ્યો હોય અને એને મારવા લીધો હોય એમ કે તમને હોનબાઈ માના હમ છે સાહેબ, એને કોઈથી આંગળી નથી અડાડી ભલા મારા. એ કે મારા પગમાં નેવલ નખાઈ ગયા. આ હોનબાઈ ઈ સોનબાઈ માને પગે લાગીને એટલું કીધું કે માં મારે મઢડા હવાય કે ન હવાય, આ હરાકડિયા પણ તું માની લેજે. સીધી આ હોનબાઈ એટલું બોલ્યા હતા, પશુ ઘરેણા પાળવા એનો વળતો ગીર વિસ્તાર, હરા કડીએથી હોનબાઈ તું તો આઈ મઢડે અવતાર. એટલું કીધું તું બાપ તારે હવે મઢડા આવવાની હરાકડી આવવાની જરૂર નથી. 5 દીકરીઓ થાય, સૌથી નાની દીકરીનું નામ હોનબાઈ પાડજે, અને હો હુરજ જો મઢડામાં હામટા ઉગાડું તો માનજે રાણા ગઢવીની હોનબાઈ બોલી હતી હરાકડિયાના નેહમાં સાહેબ. આ જગદંબા
આ સોનબાઈ માં જ્યારે આશીર્વાદ આપ્યા અને મઢડાના પાદરમાં આઈ સોનબાઈ નું અવતરણ થયું. ઈ જ હરાકડિયા વાળી હોનબાઈ નો અવતાર મઢડા આઈ બેઠી છે હોનબાઈ. બધા એક ઓલામાં લખી રહ્યો ક્યારે હું બોલી જાઉં કારણ કે બધો સંસ્કૃતિ સભર ડાયરો છે. આ મજા વાતું કરવાની આવે નીતિનભાઈ. અને હું કેટલો ભાગ્યશાળી છું. પેલો તો હું એમ કહી શકું અહીંથી નીતિનભાઈ વધારે ન બોલાય પણ પેલો પડતો તો મારી ઉપર છે. ચારણો મને સાંભળે આથી બીજું હોનરલી કૃપા કેવી હોય છે. અને એટલા માટે આ ભગવતી આઈ સોનબાઈના પરચાની વાતું મારે આપને કરવી છે ઉગમણા ઓરડા વાળીની. એટલા માટે એક બે ઘડ્યું એ જીવ ઉગમણા